બધાને જય ઈસુ। આજે 23મી ફેબ્રુઆરી 2026 તપૃતુકાળનો 8મો દિવસ। જીવનદાય રોટીમાં આપ સૌને સુસ્વાગત। સંત ફ્રાન્સિસ અસીસી ઇટાલીના અસીસી શહેરમાં જન્મેલા મહાન સંત હતા। તેઓ ધનિક પરિવારમાં જન્મ્યા અને વૈભવી જીવન જીવતા હતા। એક દિવસ જ્યારે તેઓ ઘોડા પર સવાર થઈને ગામની બહાર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને એક કુષ્ઠરોગી મળ્યો। શરૂઆતમાં તેઓ ડરી ગયા અને દૂર જવા લાગ્યા, પરંતુ તેમના હૃદયમાં પ્રેમ અને દયાનો અવાજ ઉઠ્યો। તેઓ ઘોડેથી ઉતરી ગયા, કુષ્ઠરોગી પાસે ગયા, તેને દાન આપ્યું અને પ્રેમથી તેને ચુંબન કર્યું। પછી ફ્રાન્સિસે કહ્યું કે જે વસ્તુ પહેલાં તેમને કડવી લાગતી હતી તે જ હવે મીઠી બની ગઈ। આ મુલાકાત તેમના જીવનનો મહત્વપૂર્ણ વળાંક આવ્યો। તેમણે સમજી લીધું કે ગરીબ અને તિરસ્કૃત લોકોમાં જ ઈસુ હાજર છે। તેથી તેમણે વૈભવી જીવન છોડ્યું, ગરીબી અપનાવી અને ગરીબોની સેવા દ્વારા સાચું સ્વર્ગીય ધન એકત્રિત કરવામાં શરૂ કર્યું। આ ઘટના આજના શુભ સંદેશ લુક 16:19-31 જીવંત બનાવે છે। ઈસુ ધનિક અને લાજરસની ઉપમા દ્વારા અંતિમ ન્યાય અને નિત્ય જીવન વિશે ઊંડો ઉપદેશ આપે છે। ધનિક માણસે પોતાના દ્વારા પાસે પડેલા લાજરસને અવગણ્યો। તેનું પાપ માત્ર સંપત્તિ નહોતું, પરંતુ દયાનો અભાવ હતો। ઈસુ સ્પષ્ટ કહે છે કે પસ્તાવો કરવાની તક મૃત્યુ સુધી જ છે, મૃત્યુ પછી ન્યાય નિત્ય છે। અમારા વચ્ચે એક ઊંડી ખાઈ સ્થપાયેલી છે, એટલે કે નિર્ણય અંતિમ છે। ઈશ્વર અદ્ભુત ચમત્કારો દ્વારા નહીં, પરંતુ મોસે અને પૈગંબરો દ્વારા, એટલે કે પવિત્ર ગ્રંથ દ્વારા આપણને સત્ય શીખવે છે। હવે પ્રશ્ન એ છે કે શું આપણે આપણા જીવનમાં રહેલા લાજરસને ઓળખી રહ્યા છીએ? ચાલો સંત ફ્રાન્સિસની જેમ ગરીબોમાં ઈસુને ઓળખીએ અને કરુણામય હૃદયથી જીવન જીવીને અનંત જીવન માટે તૈયાર થઈએ। આમીન।